નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઝાદી પછી આપણા ભારતની અંદર સૌથી મોટો પહેલો પ્રશ્ન હતો તો આપણે ભારતનું શાસન કઈ રીતે કરવું. તો ભારતની અંદર શાસન કરવા માટે આપણા બંધારણના ઘડવૈયાઓએ બંધારણની રચના કરી અને આ બંધારણ મુજબ એમાં ઘડાયેલા કાયદા મુજબ આપણે ત્યાં સરકારની રચના થઈ. આપણા ભારતની અંદર શાસન સુવ્યવસ્થિત ચાલે એ માટે બંધારણ મુજબ આપણે ત્યાં ત્રણ પ્રકારની સરકારની રચના જોવા મળે છે. પહેલો પ્રકાર કે સૌથી ઉપર જેને જોઈએ એ આપણે કેન્દ્ર સરકાર, ત્યાર પછી એની અંડરમાં જે સરકાર આવે છે એના નીચે જે કાર્યરત છે એ રાજ્ય સરકાર, અને રાજ્ય સરકારની અંદર જે કામ કરી રહી છે, જે સ્થાનિક લેવલે કામ કરે છે એ સ્થાનિક સરકાર. તો ચાલો આજે આપણે તમારો પાઠ 16 સ્થાનિક સરકાર વિશે માહિતી મેળવીએ. સ્થાનિક સરકારની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સ્થાનિક સરકારમાં આપણી જે સરકાર છે એ સરકારના પ્રકાર અને સરકારના સ્તર વિશે તમને ખ્યાલ છે, કારણ કે આગળમાં તમે એ શીખી ગયા છો કે આપણી સરકારની રચના કઈ રીતે, આપણા સરકારના 3 પ્રકાર મેં હમણાં જ કીધું, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર. આ રીતે આપણી સરકારના પણ પોતાનો વહીવટ, સંચાલન અને કામની સરળતા માટે પ્રકાર પાડવામાં આવ્યા છે. તો સરકારના સ્તર વિશે તો આપણે માહિતી મેળવી જ છે. તો આજે આપણે જે આ સરકારના સ્તર છે એમાં આપણા વિસ્તારની અંદર જે સ્થાનિક સરકાર હોય છે, કે આપણે જે ગામ, શહેરની અંદર, નગરની અંદર રહીએ છીએ ત્યાં રહેલી સ્થાનિક સરકાર વિશે અભ્યાસ કરીશું, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે એક પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી થોડી માહિતી મેળવીએ કે આપણે જે વિસ્તારમાં રહેતા હોઈએ તો જે બાબત લાગુ પડતી હોય એની ઉપર આપણે લીટી દોરીને જોઈએ તો સાચી વિગતમાં આપણને જાણવા મળે કે આપણે ક્યાં રહીએ. તો પહેલા તો ખબર હોય છે કે ભાઈ હું ક્યાં રહું છું, કે હું રાજકોટ શહેરમાં રહું છું. તો રાજકોટ શહેરની અંદર સરકાર કઈ, સ્થાનિક શહેર કયું છે એનું, સ્થાનિક શહેર છે તો એની અંદર રાજકોટ જે મહાનગરપાલિકામાં આવે તો અહીંની જે સ્થાનિક સરકાર છે એમાં મેયર હશે, કલેક્ટર હશે કે જે વહીવટી કામ સંભાળતા હશે, એની નીચે કોર્પોરેટરો હશે એ કામ કરતા હશે. તો આ રીતે સ્થાનિક સરકાર છે એ ગામડાની, શહેરની, મહાનગરની અલગ અલગ જોવા મળતી હોય છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ રાજકોટ શહેર. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ તો આપણે જ્યાં વિગતો જોઈએ એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આપણે ગામમાં રહીએ છીએ કે શહેરમાં રહીએ છીએ. કારણ કે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય. ગ્રામ પંચાયત હોય એટલે તરત જ ખ્યાલ આવે કે ગામડાની અંદર વસવાટ કરીએ છીએ. તાલુકા પંચાયત મીન્સ તાલુકાની અંદર રહીએ છીએ. જિલ્લા પંચાયત મીન્સ જિલ્લાની અંદર રહે છે. અને મહાનગરપાલિકા, કલેક્ટરનું સ્થાન આવે એટલે એ મહાનગરની અંદર રહીએ છીએ એવું આપણને ખ્યાલ આવી જાય છે આ વિગતો ઉપરથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે પણ જે વિસ્તારની અંદર રહો છો એ વિસ્તારનું સ્થાનિક સરકાર, એના વહીવટ તંત્રથી આપણને ખબર હોવી જોઈએ કે એનો વહીવટ કોણ સંભાળે છે ને કેવી રીતે કરે છે. તો આ સ્થાનિક વહીવટ તંત્ર દ્વારા જે રીતે કાર્ય કરે છે આજે આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે, કે આપણે જે સ્થાનમાં રહીએ છીએ ત્યાંનું વહીવટ, ત્યાંનું સંચાલન, ત્યાંની સાર સંભાળ બધું કોણ સંભાળે છે. સ્વચ્છતાના, પાણીના, રોડના, વીજળી બિલના જે કંઈ પ્રશ્નો ઊભા થાય છે, એ જે કાર્ય કરે છે એના વિશે આપણા વહીવટી તંત્ર વિશે માહિતી મેળવીશું, કે જે આ ઇમેજની અંદર આપેલા છે.